أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અને અમારા મનને તું સાચું માહિતી આપે, ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. આપણે ઇન્સાન દરરોજ સવારના ઉઠીએ છીએ તો આપણી એક સફર શરૂ થાય છે. તો આપણે પ્લાન કરીએ છીએ કે કેટલી કલાક કામ કરશું, કેટલી વાર લંચ લઈશું, કેટલી વાર મિટિંગ્સો કરશું, બધા આપણા પ્લાન હોય છે દિવસના. તો તેવી રીતના જ જ્યારે ફ્લાઇટ્સ હોય છે એરોપ્લેન્સની, એ લોકોના પણ પ્લાન્ડ સફરમાં હોય છે. તો 12મી જૂન તમને યાદ હશે, એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમદાવાદથી નીકળી ગેટવિક એરપોર્ટ જતી હતી લંડનમાં. 9 કલાકની જર્ની હતી, પણ 32 સેકન્ડમાં એ જર્ની પતી ગઈ. પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થયું. પાર્ટ ઓફ ધ પ્લેન ક્રેશ્ડ ઇન્ટુ BM મેડિકલ કોલેજ, અને પ્લેનમાં જેટલા પેસેન્જર હતા, પાયલોટ્સ ને એર હોસ્ટેસીસ ને બધાએ તરત જ 32 સેકન્ડમાં મરી ગયા. ને સાથે સાથે BM મેડિકલ કોલેજમાં બપોરના 1:30 વાગ્યો હતો, તો બધા લંચ લેતા હતા સ્ટુડન્ટ. 19 સ્ટુડન્ટ્સ પણ સાથે એમાં મરી ગયા. તો આપણી સફર એરોપ્લેન જેવી જ છે. આપણે એમ કહી શકીએ કે એરોપ્લેન જેવી છે, કારણ કે આપણી સફર ને એરોપ્લેનની સફર તમે જોયા, ઇટ કેન એન્ડ ફાર સુનર દેન એક્સપેક્ટેડ. તો એરોપ્લેન અને ઇન્સાન એમાં 2 પેરેલલ્સ છે. પહેલું છે પ્રિસિશન. પ્રિસિશન એટલે એવરી મિલીમીટર એરોપ્લેન એવિએશન ઇન્ડસ્ટ્રીમાં, અને એવરી સેકન્ડ મેટર્સ. જરાક પણ મિસકેલ્ક્યુલેશન થઈ જાય પાયલોટ સાથે કે એર ટ્રાફિક કંટ્રોલર સાથે, તો ઇટ્સ એ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ, અને ડિઝાસ્ટર થઈ શકે છે, અને હન્ડ્રેડ્સ ઓફ પીપલ કેન ડાય વિધિન 32 સેકન્ડ્સ કે વિધિન સેકન્ડ્સ. તો આપણી લાઈફમાં એવા 4 વાઇટલ સિસ્ટમ્સ છે. પહેલું છે ઇમોશનલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ અને ફિઝિકલ. તો આપણે પણ જેમ પાયલોટ્સ નાના ડિસિઝન બહુ ધ્યાન રાખીને લે છે, તો આપણે પણ આપણી લાઈફના નાના ડિસિઝન બહુ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ખાવાનું શું ખાઈએ છીએ, ઘણીવાર તમે સાંભળો છો કે ફૂડ પોઈઝનથી ઇન્સાન મરી જાય છે. આપણે વિચાર કેવા કરીએ છીએ, આપણું ઇન્ટરેક્શન કેવું છે બીજા ઇન્સાન સાથે, that can lead to peace or chaos, આપણે સમજી શકીએ છીએ. તો જેમ પ્લેનમાં જાયરોસ્કોપ હોય છે જે બેલેન્સ રાખે છે અને સ્ટેબલ રાખે છે પ્લેનને, એવી રીતના જ આ 4 સિસ્ટમ્સ મસ્ટ બી અલાઇન્ડ ફોર સ્ટેબિલિટી ઓફ અવર બ્રેઇન એન્ડ ઓફ અવર બોડી, અથવા તો ઓફ અવર બોડી એન્ડ અવર માઇન્ડ. તો આ હતું પ્રિસિશન. બીજું છે ફ્રેજિલિટી, ડેલિકેટ. એરક્રાફ્ટ કે એવિએશન ઇન્ડસ્ટ્રી બહુ જ ફ્રેજાઇલ છે. બહુ સેફ છે, પણ બહુ જ ફ્રેજાઇલ છે. એક નાનો ક્રેક હશે ટર્બાઇન બ્લેડમાં, યા તો ફ્લાઇટ 171માં આપણે જોયા ફ્યુઅલ કંટ્રોલની સ્વિચ જે કોકપિટમાં હોય છે, હમણાં સુધી એમ કહેવાય છે કે મિસ્ટીરિયસલી ઇટ વોઝ મૂવ્ડ ફ્રોમ રન એટલે ફ્યુઅલ સપ્લાય કરે એન્જિન્સને, ઇટ વોઝ મૂવ્ડ ફ્રોમ 1 ટુ કટ ઓફ. તો 2 પાયલોટ્સ વિચારમાં પડી ગયા કે આ કેમ આમ છે, અને ટાઈમ ના હતો, 32 સેકન્ડમાં પ્લેન પડી ગયું. તો સિમિલરલી એવી રીતના જ આપણી લાઈફ બહુ ફ્રેજાઇલ છે. આપણે ઘણીવાર ગુસ્સામાં આપણે કંઈ એક જ વર્ડ બોલી નાખીએ છીએ તો લાઈફ ટાઈમના રિલેશન્સ બ્રેક થઈ જાય છે. યા તો આપણે
આપણી બોડી એવી રીતના અલાએ બનેલી છે કે જ્યારે કાંઈ બીમારી કોઈક આવે છે તો એમાં આપણને સિમ્ટમ્સ આવે છે. જો આપણે ઇગ્નોર કરીએ તો વિધિન નો ટાઈમ આપણી લાઈફ પણ પતી જઈ શકે છે. યા તો આપણા બોડીના ઓર્ગન્સ છે, યા તો આપણું બ્રેઇન છે. ઘણી વાગે આપણી આંખો છે, આપણે ધ્યાન ના રાખીએ તો કંઈક લાગી જાય તો માણસ આંધળો થઈ જઈ શકે છે. ત્યાં તો આ સ્પાઇનલ બોન્સ છે, આ બધા વાઇટલ ફંક્શન્સ છે આપણી બોડીનું. તો આપણે એટલું જ નહીં, આપણું જે ટ્રસ્ટ જેવી વસ્તુ છે ઇન્સાનમાં, એને પણ જો આપણે વાયોલેટ કરીએ તો આ બધું એ વસ્તુ તમે જોશો એનું ડેમેજ બહુ ઇરિવર્સિબલ થઈ શકે છે આપણી લાઈફમાં. એટલે આપણને બહુ જ કાળજી રાખવાની જરૂર છે, એક્સ્ટ્રીમ કેર રાખવાની જરૂર છે કે આપણે આપણા રિલેશનશિપને કેવી રીતના સાચવીએ. આપણું રેગ્યુલર મેન્ટેનન્સ હોવું જોઈએ કે આપણી શરીરમાં તંદુરસ્તી હોય. આપણને ઇનફ રેસ્ટ લેવાની જરૂર છે, નિંદર કરવાની દાખલા તરીકે. આપણને રિફ્લેક્શનની બહુ જરૂર છે. જેની બહુ જ ખામી છે ઇન્સાનમાં, એ કોઈ દિવસ લાંબો વિચાર કરતો નથી કે આગળ શું છે. અને રિપેન્ટન્સ, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી રિપેન્ટન્સ છે. તો એ આપણા સ્પિરિચ્યુઆલિટીને ગાઢ કરે છે. તો આપણે જોઈએ એરોપ્લેન જે છે ને, ઇઝ રિયલી અ માર્વેલ, એક અજાયબની વસ્તુ છે. એટલું બધું ઇન્જિન્યુઇટી છે એમાં, આ ઇન્સાને એટલું બધું પ્રોગ્રેસ કર્યું છે, એટલું બધું ઇન્જિન્યુઇટી છે એનામાં કે 600 ટનની પ્લેન જ્યારે ટેક ઓફ થાય છે ત્યારે ગ્રેવિટીને ડિફાઈ કરે છે. ગ્રેવિટી એટલે કાંઈ પણ ચીજ ઉપર જાય એ નીચે આવી જ જાય, પડી જ જાય. પણ એરોપ્લેન ગ્રેવિટીને ડિફાઈ કરે છે. કારણ કે સિમ્પલી તમને કહું, કોમ્પ્લિકેટેડ છે, પણ સિમ્પલી કહું કે એના વિંગ્સના સ્પેન જે છે ને એ બહુ જ વાઇડ છે બેલેન્સ માટે. એના એન્જિન જે છે ને બહુ જ પાવરફુલ છે. ને એરોડાયનેમિક સિસ્ટમ બધી ઇન્વેન્ટ કરવામાં આવી છે કે આ પ્લેન કલાકો સુધી ફ્લાય કરી શકે છે. તો આપણે જોઈએ કે દરેક પ્લેનની જર્ની ટેક ઓફ ટુ લેન્ડિંગ, આપણે બેસી જાય છે, આપણે ડ્રિંક્સ લઈએ છીએ, આપણે ખાવાનું ખાઈએ છીએ, પણ આપણે એઝ્યુમ કરીએ છીએ કે આપણે સલામતીથી પહોંચી જશું. એક એઝમ્પશન છે, આપણે જોયા શું થઈ શકે છે. તો સિમિલરલી આપણે જ્યારે જાગીએ છીએ સવારના, આપણે ઉઠીએ છીએ સવારના, તો આપણે એઝ્યુમ કરીએ છીએ કે હું 8 વાગે કામે જઈશ, બપોરના લંચ લઈશ અને સાંજના હું પાછો ઘરે આવી જઈશ. પણ આ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 આપણને રિમાઇન્ડ કરે છે ઇન્સાનને, કે જે આપણે ભૂલી જાય છે કે આપણી જે માસ્ટરી છે, આપણી જે હોશિયારી જે છે ને, ઇઝ ઓલ સબ્જેક્ટ ટુ ઇવેન્ટ્સ એન્ડ ડેસ્ટિની. આ આપણા કંટ્રોલમાં નથી, સિવાય કે અલ્લાહ સુબ્હાનહુ તાલાના કંટ્રોલમાં છે. તો આપણે ઇમ્યુન નથી આપણા ફેટ કે આપણા ડેથથી, આપણે ઇમ્યુન નથી. ઇટ કેન હેપન. આ ફ્લાઇટ 171 આપણને રિમાઇન્ડ કરે છે કે આપણી એકાઉન્ટેબિલિટી ઇમિડિયેટલી આવી શકે છે. આ 260 માણસો મરી ગયા સેકન્ડની અંદર, એ લોકોની એકાઉન્ટેબિલિટી આવી ગઈ ખુદા પાસે. અને આ ફ્લાઇટ 171નો ક્રેશ આપણને રિમાઇન્ડ કરે છે કે ટાઈમ બહુ પ્રેશિયસ છે. ક્યારે એન્ડ થઈ જાય ઇન્સાનનો પણ ટાઈમ આપણને ખબર નથી. તો આપણે આ જોઈએ છે દરરોજ, ફેમિલીમાં ડેથ થઈ જાય, આપણે ટ્રેજડીઝ જોઈએ છે દરરોજ. ખાસ કરીને હમણાં આપણે બહુ જોઈએ છીએ ગાઝા અને પેલેસ્ટાઇનમાં શું થાય છે. મિનિટે માણસો કેવી રીતના મરી જાય છે. આપણે ડિઝાસ્ટર્સ જોઈએ છે. તો આપણામાં કાંઈ ઇબ્રત આવે છે? આપણામાં કાંઈ એવી વોર્નિંગ સાઇન્સ આવે છે? આપણામાં આપણે કાંઈ લેસન્સ શીખીએ છીએ આમાંથી, કે બસ આપણે જોઈએ છે અને બસ જોઈ લીધા, શું કરશું, કાંઈ નહીં કરી શકે. પણ આપણે ઇબ્રત તો લઈએ. તો આપણે ઇબ્રત એટલે શું, કે આપણે સમજીએ કે આ જિંદગી, આ લાઈફ જે છે ને એ એક સફર છે. અને દરેક સફરનો તો એન્ડ આવે જ, એમાં તો કોઈ શક નથી. અને એન્ડ અનએક્સપેક્ટેડલી આવી શકે છે. આ તો ખુદાની બહુ દયા છે આપણા ઉપર કે અનએક્સપેક્ટેડલી નથી આવતી, પણ આવી શકે છે. આપણે દરરોજ જોઈએ છે. તો આપણને એમ થાય છે ઇન્સાનને કે આપણે ઇમોર્ટલ છે, આપણે મરવાના નથી, એમ થાય છે આપણને. પણ હિસ્ટ્રી બતાવે છે કે આ ડિઝાસ્ટર્સ જે હોય છે, નેચરલ હોય કે મેન મેડ ડિઝાસ્ટર્સ જે હોય છે, એ હ્યુમન બિહેવિયરને ચેન્જ નથી કરતી. આપણે દરરોજ જોઈએ છે કે શું થઈ શકે છે બીજા ઇન્સાન ઉપર, પણ આપણી બિહેવિયર ચેન્જ નથી થઈ શકતી.
આપણા જે મોરલ્સના લેસન્સ આપણે દરરોજ લઈએ છીએ ને, દાખલા તરીકે કે આપણને થાય કે વી શુડ ગાર્ડ અવર સેલ્સ અગેન્સ્ટ ઇવિલ, આપણને થાય છે કે વી શુડ ડુ ધેટ, યા તો આપણને થાય છે કે વી શુડ નોટ ટ્રાન્સગ્રેસ અલ્લાહઝ લિમિટ્સ, અલ્લાહની જે બાઉન્ડ્રી જે છે ને, જે છે કે રિસ્પેક્ટ ઓફ મોરલ ફોર એક્ઝામ્પલ, કે સ્પિરિચ્યુઆલિટી છે, આપણે એને ટ્રાન્સગ્રેસ ના કરીએ, એની બહાર ના જઈએ, આ બધું આપણે જાણીએ છીએ. પણ આ બધું જલ્દી ફેડ થઈ જાય છે, બહુ ઝાંખું થઈ જાય છે આપણી મેમરીમાંથી, આપણે તરત જ ભૂલી જાય છે આ બધું. તો કુરાન શરીફમાં 7 રીઝન્સ અલ્લાહ આપે છે ઇન્સાનની વીકનેસીસ કે જે આપણને સુધારવાની જરૂર છે. તો કુરાન રિપીટેડલી કહે છે કે મેનકાઇન્ડ ઇઝ લિવિંગ ઇન અ સ્ટેટ ઓફ ગફલા, આપણે ગફલતમાં રહીએ છીએ દરરોજ. ગફલતમાં એટલે અનમાઇન્ડફુલ, હીડલેસનેસ આપણે કહીએ ને, ફિકર વગર. આપણને ખબર છે રિયાલિટી શું છે, પણ આપણે અનમાઇન્ડફુલ છે. તો સૂરા અલ-અંબિયા ચેપ્ટર 21 વર્સ 1 અલ્લાહ શું કહે છે? ધ ટાઈમ ઓફ ધેર રેકનિંગ, એટલે ટાઈમ ઓફ અવર એકાઉન્ટેબિલિટી, જવાબદારી, ઇઝ ડ્રોઈંગ નિયરર ટુ ધ પીપલ. આપણે રિયલાઇઝ નથી કરતા, યટ દે આર હીડલેસ. તોય પણ આપણે અનમાઇન્ડફુલ છે કે આપણે જાણીએ છીએ કે આપણું એકાઉન્ટેબિલિટી એની ટાઈમ આવી શકે છે. અને એમ ખુદા તો એમ સ્ટ્રોંગલી લખે છે, યટ દે આર ટર્નિંગ અવે. આપણે વી ડોન્ટ કેર, ફોર એક્ઝામ્પલ. તો આ પહેલું રીઝન કુરાન આપે છે. બીજું છે કે ઇન્સાન ડિનાયલ ઓફ ડેથમાં રહે છે. એવું નથી કે આપણને ખબર નથી કે મોત આવવાનું છે, એ તો ખબર છે આપણને, આપણે ડિનાયલમાં રહીએ છીએ. કારણ કે આપણે ચૂઝ કરીએ છીએ કે આ દુનિયામાં જેટલા ડિસ્ટ્રેક્શન છે ને, કમ્ફર્ટ્સ છે, જે પ્લેઝર્સ છે, આપણે એ ચૂઝ કરીએ છીએ ઇન ધ ઇલ્યુઝન ઓફ પરમેનન્સ. આપણને થાય છે આ બધું પરમેનન્ટ છે, લાઈફના જે પ્લેઝર્સ છે ને આ બધું કમ્ફર્ટ જે છે એ આપણને એમ થાય છે કે પરમેનન્ટ છે. અને બીજું આપણને થાય છે કે આ ડિઝાસ્ટર્સ ને આ ડિઝીઝ ઇઝ નોટ ફોર મી, ઇઝ ફોર અધર્સ. આપણને એમ થાય છે ઇન્સાનને, અને થાય છે ઇન્સાનને, એવું કંઈ નથી કે ના થવું જોઈએ, પણ એટલું થાય છે. તો આપણે શું કરે છે? વી ફીલ સેફ એન્ડ વી કન્ટિન્યુ રોંગ ડુઈંગ. આ તો ઇશ્યુ છે, આપણે ખબર છે છતાંય વી કન્ટિન્યુ ડુઈંગ રોંગ ડુઈંગ. તો આ બીજું છે. ત્રીજું જે છે તકબ્બુર, એરોગન્સ. ઇન્સાન પાસે જ્યારે વેલ્થ આવે છે, પાવર આવે છે, સ્ટેટસ આવે છે, તો શું થાય છે? ઘણી ભાગે ઓટોમેટિકલી એના નફ્સને, એના ઈગોને ઇન્ટોક્સિકેટ કરે છે. તો કુરાનમાં ચેપ્ટર 96 વર્સ 6 and 7 અલ્લાહ કહે છે, ઇનડીડ મેન ટ્રાન્સગ્રેસીસ બીકોઝ હી સીઝ હિમસેલ્ફ સેલ્ફ સફિશિયન્ટ. આપણને એમ થાય છે કે હવે મારા પાસે બધું છે, વેલ્થ છે, પાવર છે, સ્ટેટસ છે. તો એનો મિનિંગ શું? એનો મિનિંગ કે અચ્છા, એરોગન્સી આવી જાય છે ને, એ બ્લાઇન્ડ કરે છે આપણી ફ્રેજિલિટીને. આપણી ફ્રેજિલિટી શું છે? માણસ ચાલતો ચાલતો પડી જાય છે, બાથરૂમમાં પડી જાય છે ને ગુજરી જાય છે. તો આ આપણી ફ્રેજિલિટી છે. તો આ એરોગન્સ એ ફ્રેજિલિટીને બ્લાઇન્ડ કરે છે. ચોથું જે છે ગ્રીડ વિધાઉટ સેટિસ્ફેક્શન. હવે જ્યારે ગ્રીડની વાત આવે છે તો ઇસ્લામમાં વેલ્થ જે છે, પૈસો આપણે કહીએ, એ કન્ડેમ નથી. વી કેન એક્યુમ્યુલેટ એઝ મચ વેલ્થ એઝ વી વોન્ટ, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ અલ્લાહને 2 પ્રોબ્લેમ છે ઇન્સાન સાથે. જ્યારે ઇન્સાન પાસે વેલ્થ આવે છે તો એ હોર્ડિંગ કરે છે, પોઝેશન્સ આવે છે તો એ હોર્ડિંગ કરે છે, પોતા પાસે જ રાખી દે છે, અને હી ઇઝ નોટ શેરિંગ. અને ખાલી વેલ્થની પણ વાત નથી, ઇન્સાન પાસે જ્યારે નોલેજ પણ આવે છે ને, તો અલ્લાહનો હુકમ છે કે તમે શેર કરો, બીજા સાથે શેર કરો તો બીજાને લાભ થાય. તો આ અલ્લાહ એફોર્સ ધીસ, ઇંગ્લિશમાં વર્ડ યુઝ કરે છે એફોર્સ. એફોર્સનો મિનિંગ તમે જોશો તો ઇઝ ડિસ્ગસ્ટિંગ. અલ્લાહ કહે છે આ હોર્ડિંગ અને નોટ શેરિંગ ઇઝ ડિસ્ગસ્ટિંગ because of the arrogancy that people have. તો કુરાન શરીફમાં ચેપ્ટર 102 વર્સ 1 and 2 અલ્લાહ કહે છે કે કોમ્પિટિશન એન્ડ એક્યુમ્યુલેશન ઇન વર્લ્ડલી ઇન્ક્રીઝિસ. તમારા પાસે એક ગાડી હોય, હવે તેનાથી મોટી ખપે છે, બંગલો હોય તો એનાથી મોટો ખપે છે, બેંક બેલેન્સ વધારે તો એનાથી વધારે ખપે છે. તો અલ્લાહ કહે છે કોમ્પિટિશન એન્ડ એક્યુમ્યુલેશન એ ખોટું નથી ઇસ્લામમાં, બાય ધ વે. એમ નથી કહેતો ઇસ્લામ કે ના કરો, પણ અલ્લાહ શું કહે છે કે કોમ્પિટિશન એન્ડ એક્યુમ્યુલેશન ઇન વર્લ્ડલી ઇન્ક્રીઝિસ ડિસ્ટ્રેક્ટ્સ યુ
until you go to the graveyard. This should not be the situation. You should rectify it. કે how to use your wealth, how to share your knowledge. કરીને જાઓ. Die empty. એક આખી બુક છે એના ઉપર. How to die empty. તો આ અલ્લાહ સમજાવે છે આપણને. અને પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ શું કહે છે ગ્રીડ બારામાં? ગ્રીડ પ્રોફેટ કહે છે, ને હું ટ્રાન્સલેટ કરું છું, જે કહે છે કે ઇફ ધ સન ઓફ આદમ હેડ અ વેલી ફૂલ ઓફ ગોલ્ડ. ગોડાઉનની વાત નથી કરતા, વેલીની વાત કરે છે પ્રોફેટ. આખી વેલી ગોલ્ડથી ભરેલી હોય એક ઇન્સાન પાસે, તો એની બીજી વેલી ખપે છે, પ્રોફેટ કહે છે. તો આ હતું ચોથું. પાંચમું જે છે, ફેલિયર ટુ રિફ્લેક્ટ ઓન ડેથ. આપણે રિફ્લેક્ટ નથી કરતા કે આપણે આ જે આ ફ્લાઇટ 171 જે થઈ ગયું, ક્રેશ થઈ ગઈ, એ એક જાતનું રિફ્લેક્શન છે. આપણે ભૂલી જાય છે. વી શુડ રિફ્લેક્ટ એવરી ડે. ઇનફેક્ટ આપણી લાઈફમાં 2 મિનિટ કે 5 મિનિટ આપણે રિફ્લેક્ટ કરીએ તો દરરોજ નહીં તો વીકલી આપણી લાઈફમાં બહુ ફરક આવી જશે. તો ઇમામ અલી બહુ ફાઇન રીતના સમજાવે છે ફેલિયર ટુ રિફ્લેક્ટ ઓન ડેથ. ઇમામ અલી કહે છે કે હાઉ સ્ટ્રેન્જ ઇઝ મેન, કે હી ઇઝ વેરી કેરફુલ અબાઉટ વોટ હી ઇટ્સ બટ હી ઇઝ કેરલેસ. એ શું બોલે છે એના બોલમાં એ બહુ કેરલેસ છે. પછી ઇમામ કહે છે કે હી એવોઇડ્સ ધેટ વિચ માઇટ હાર્મ હિઝ બોડી. આપણી બોડીને જે હાર્મ થશે એ આપણે એવોઇડ કરીએ છીએ ને નેચરલી, બિકોઝ વી કેર અબાઉટ અવર બોડી. પણ ઇમામ કહે છે વી ઇન્ડલ્જ, એટલે આપણે બહુ મસરૂફ થઈ જાય છે ઇન ધેટ વિચ માઇટ ડિસ્ટ્રોય અવર સોલ. આપણું જે સોલ છે એની આપણી પડી નથી. સોલમાં તો બધું છે, સ્પિરિચ્યુઆલિટી બધું સોલમાં તો છે. તો આ પાંચમું. છઠ્ઠું જે છે ઇઝ હાર્ડનેસ ઓફ ધ હાર્ટ. આપણું હાર્ટ કેમ હાર્ડ થઈ જાય છે? કેમ આપણને ફિકર નથી આવતી કે મારો ટર્ન આવી શકે છે કોઈ બી હિસાબે? આ બધું હું જોઉં છું, આ બધા આપણે ડિઝાસ્ટર્સ જોઈએ છે, ડેથ્સ જોઈએ છે. તો વાય અવર હાર્ટ ઇઝ સો હાર્ડ? બિકોઝ વી કન્ટિન્યુઅસલી આપણે જે ગુનાઓ કરીએ છીએ ને, નાના હોય કે મોટા હોય, તો એ આપણું કોન્શિયસને ડલ કરી નાખે છે. તો ઓલા જે રિમાઇન્ડર્સ જે છે ને આપણી લાઈફમાં, રિમાઇન્ડર્સ જે છે ને, ફોર એક્ઝામ્પલ ફ્રેજિલિટી. આપણે ખબર છે આપણે કેટલા ફ્રેજાઇલ છે. આપણને ખબર છે કે આપણી એકાઉન્ટેબિલિટી છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે, અને એ પણ 32 સેકન્ડમાં આવી શકે છે. આ બધું ઇનઇફેક્ટિવ થઈ જાય છે 2 રીઝનના લીધે. પેલું છે સાયકોલોજીકલ. જ્યારે આપણે પોતે જોઈએ છે કે જ્યારે આપણે કોઈ ઓફ થઈ જાય છે અને પાછા આપણે આવીએ છીએ લાઈફમાં, આપણી પાછી લાઈફમાં બધી ક્રિયાઓ પતાવીને, તો પાછી આપણી જે દુનિયાના કમ્ફર્ટ જે છે ને, દુનિયાના જે ટેમ્પટેશન્સ છે ને, એ આપણને ઓવરપાવર કરી નાખે છે પાછા. એક આ રીઝન છે. ને બીજું છે સ્પિરિચ્યુઆલિટી. શેતાન હંમેશા આપણને વિસ્પર કરતો હશે, એટલો નજીક છે આપણાથી. આપણા વિસ્પર કરે છે આપણા ઈગોને, આપણા નફ્સને. શું આપણને કહે છે શેતાન? કે તું ગ્રેટિફિકેશનમાં જ રહે, તું લાઈફમાં પ્લેઝર્સમાં જ રહે, કમ્ફર્ટમાં જ રહે, તને કાંઈ વ્યાધિ નથી કરવાની મોરલ રિફ્લેક્શન ઉપર. ધીસ ઇઝ વોટ શેતાન ટેલ્સ અસ ઓલ ધ ટાઈમ. તો આ આપણને ધ્યાનમાં રાખવાનું છે. એટલા વાસ્તે ઇસ્લામ આપણને એડવાઇસ કરે છે હંમેશા ધ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ. કુરાન શરીફમાં પણ છે, સવાર, બપોર, રાત, જ્યાં સુધી તમે અલ્લાહને યાદ કરી શકો તો યુ મસ્ટ રિમેમ્બર અલ્લાહ. ધેટ માઇટ ટ્રિગર યોર માઇન્ડ વોટ્સ રોંગ ગોઈંગ ઇન યોર બ્રેઇન ઓર ઇન યોર હાર્ટ પ્રોબેબલી. બીજું છે રિમેમ્બરન્સ ઓફ સેલ્ફ એકાઉન્ટેબિલિટી. આપણે 2 વાર હું રિપીટ કર્યો કે સેલ્ફ એકાઉન્ટેબિલિટી. આપણે અહીંયા બેઠા છે બપોરના, સાંજના સેલ્ફ એકાઉન્ટેબિલિટી આવી શકે છે. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને રિપેન્ટન્સ, જેમ બને જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ઇસ્તિગફાર કરવાની જરૂર છે. અને 7મું જે રીઝન આપે છે અલ્લાહ કે આપણે ઇન્સાન કેટલા વીક છે, એ કહે છે 7મો રીઝન જે છે એને સ્પિરિચ્યુઅલ ડિઝીઝ કહે છે, થિંકિંગ સુપિરિયર. ઘણા એવા ઇન્સાન છે પોતાના રંગ કલરના લીધે, રેસના લીધે, વેલ્થના લીધે, સ્ટેટસના લીધે, લિનિએજના લીધે, લિનિએજમાં પણ માણસો એરોગન્ટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે હવે મને બહુ વેલ્થ મળી ગયું,
વારસદાર થઈ જાય છે ત્યારે. તો આ જ્યારે આપણા મગજમાં આવે છે તો ધીસ ઇઝ કોલ્ડ ધ ડિઝીઝ ઓફ ધ ઇબ્લિસ, સુપિરિયોરિટી. ઇબ્લિસ સુપિરિયોર, અલ્લાહને કે હું બધાથી સુપિરિયોર છું. આ ઇબ્લિસનો ડિઝીઝ જે છે એ ઇન્સાનમાં ઘણી ભાગે આવી જાય છે. તો ભાઈઓ, આ હકીકત છે. તો આ ક્રેશ એર ઇન્ડિયા ફ્લાઇટ 171નું જે 32 સેકન્ડની અંદર 260 લાઈફ તરત જ ચાલી ગઈ. તો ત્યારે આપણને, અને દરરોજ આપણે જે ટ્રેજેડીઝ જોઈએ છે, તો આપણને એક વિચાર કરવાનું જરૂર છે કે વોટ વિલ વી ડુ ડિફરન્ટલી નાવ. એ આપણને વિચાર આવવા જોઈએ કે હવે હું શું કરું ડિફરન્ટલી. તો પેલું જે છે, આપણે કદાચ વીકનેસીસ જોઈ ગયા. પેલું જે છે એરોગન્સી. જ્યારે ઇન્સાનમાં પ્રાઇડ આવે છે, એરોગન્સી આવે છે, તો ત્યારે એને રિફ્લેક્ટ કરવાની જરૂર છે કે એ કેટલું ફ્રેજાઇલ છે. એની લાઈફની શેલ્ફ લાઈફ છે, ખાલી એક્સપાયરી ડેટ નથી એના પાસે, પણ એની લાઈફમાં શેલ્ફ લાઈફ છે. એ એને વિચાર કરવાની જરૂર છે, તો એની એરોગન્સી હટી જશે. જ્યારે ઇન્સાનમાં ગ્રીડ આવે છે, તો એને સમજવાની જરૂર છે બે વસ્તુની, કે ગ્રીડ જે છે ને એ મિઝરી લઈ આવે છે. બહુ ઇન્સાન માઇઝર હોય છે અને બહુ ગ્રીડી હોય છે તો મિઝરી આવે છે. મિઝરી એટલે એફ્લિક્શન્સ આવી શકે છે લાઈફમાં, પોવર્ટી આવી શકે છે. તો ઇસ્લામ કહે છે કે તમે જનરસ બનો. દેર ઇઝ એબન્ડન્સ ઇન લાઈફ. કોઈ માટે કાંઈ ઓછું નથી દુનિયામાં. હવા કેટલી છે, લેન્ડ કેટલું છે, દાખલા તરીકે. એવી રીતના ઘણી બધી વસ્તુ બહુ એબન્ડન્સમાં છે. આપણને થાય છે દિલમાં કે સ્કેર્સિટી છે, કોઈ લઈ જશે મારા પાસેથી. તો તમારામાં જનરોસિટી હોવી જોઈએ. જનરોસિટી હશે ને તો બરકત આવશે. તો giving of anything that you have to others for others benefit, you should do it. કારણ કે આ ઓપોર્ચ્યુનિટી will be taken away from you any time. અને સાથે સાથે આપણે ચેરિટી જે છે, યા તો પુઅર રેટ કહેવાય છે, ઝકાત છે, એના ઉપર પણ આપણને ખ્યાલ કરવાની જરૂર છે. ફોર અલ્લાહ સેક એન્ડ ટુ સોફન યોર હાર્ટ. આનાથી બે વસ્તુ થશે, અલ્લાહને પ્રેશર મળશે અને તમારો હાર્ટ સોફન થશે. ત્રીજું જે છે કે આપણને દરરોજ અલ્લાહનો શુકર કરવાની જરૂર છે હર હાલમાં. તો શું થશે? અ થેન્કફુલ હાર્ટ ઇઝ અ સેટિસ્ફાઈડ હાર્ટ. અને ચોથું જે છે, હું બહુ રિપીટ કરી લીધો છું કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકાઉન્ટેબિલિટી ઇઝ ઇનેવિટેબિલિટી. ઇટ કેન કમ સુનર દેન એક્સપેક્ટેડ. આ આપણને ખ્યાલમાં રાખવાનું છે. તો બિફોર આઈ ક્લોઝ આજની જે ટોક છે, બે વસ્તુ તમને કહું કે કુરાનમાં ચેપ્ટર 95 વર્સ 4 અલ્લાહ કહે છે કે વી હેવ સર્ટનલી ક્રિએટેડ મેન ઇન ધ બેસ્ટ ઓફ સ્ટેચર. ઇન્સાનને અલ્લાહ અશરફુલ મખલુકાત બનાવ્યો છે. આપણે એનિમલ્સ છે, પણ બધા એનિમલ્સ કરતાં આપણે બહુ જ હાયર છે, અશરફુલ મખલુકાત છે. શા માટે આપણામાં અશરફુલ મખલુકાતનો ટાઇટલ આવ્યો છે? કારણ કે અલ્લાહે આપણને ઇન્ટેલેક્ટ આપ્યું છે, અલ્લાહે આપણને રિઝનિંગ આપ્યું છે. તો આપણે એનો કેમ ઉપયોગ ના કરીએ? અને અલ્લાહ એટલું જ નથી કહેતો, અલ્લાહ બે વસ્તુ આપણને કહે છે, ગાઈડ કરે છે આપણને. એ ચેપ્ટર 91 વર્સ 9માં અલ્લાહ કહે છે કે હુ એવર પ્યુરિફાઈઝ હિઝ સોલ. બધો પ્રોબ્લેમ તો સોલમાં આવે છે કે આપણું સોલ પ્યોર નથી. હુ એવર પ્યુરિફાઈઝ ધ સોલ હેઝ સક્સીડેડ. કુરાનની આયત છે. તો સોલને આપણે કેવી રીતના પ્યુરિફાઈ કર્યો? આપણું જે ફેથ છે, આપણી જે બિલીફ છે, એને સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. કેવી રીતના? ગોડ કોન્શિયસનેસ. સિમ્પલ, તકવા. સારા કામ કરો, એવોઇડ ઇવિલ. ગોડ કોન્શિયસનેસ. બીજું છે રેકોગ્નાઇઝ અલ્લાહ's પ્રેઝન્સ ઇન એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ. અને ત્રીજું છે રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ. કેવી રીતના? ફ્રીક્વન્ટ રિસાઇટેશન ઓફ ધ કુરાન. શા માટે? કુરાનમાં આપણને જે એડવાઇસ મળે છે, એડમોનિશન મળે છે, આપણને જે વોર્નિંગ મળે છે, આપણને જે ગાઈડન્સ મળે છે, બધું કુરાનમાં છે. જો આપણે આ રેગ્યુલરલી પઢશું તો આપણે બહુ નજીક આવી જશું અલ્લાહને. પણ ખૂબીની વાત એ છે કે આજે તમે આપણી ફાસ્ટ પેસ્ટ લાઈફ છે, તમે કોઈને પણ પૂછશો, હું બહુ બિઝી છું. એટલો બિઝી છે કે એના પાસે ટાઈમ નથી કે 10 મિનિટ કે 15 મિનિટ એક
એક જ પેજ કુરાનનો વાંચે તો એને ધ્યાનમાં નથી કે એની લાઈફ ચેન્જ થઈ શકે છે જો આ રેગ્યુલરલી થાય તો. કારણ કે આ એક જ ચીજ છે અને આપણે એલે બેથની એડવાઇસ છે, એનાથી જ આપણું સોલને નોરિશમેન્ટ મળશે બિયોન્ડ મટીરિયલ લાઈફ દેટ વી આર એક્સપિરિયન્સિંગ એવરી ડે. અને આપણને સાથે સાથે પ્રેયર્સ અને રિફ્લેક્ટ કરવાની બહુ જરૂર છે. કારણ કે આપણે અશરફુલ મખલુકાત છે. અશરફુલ મખલુકાત એટલે બીજો મોટો રીઝન એ છે કે રિસ્પોન્સિબિલિટી છે હવે આપણા ઉપર. અલ્લાહે આપણને આ ટાઇટલ આમ જ નથી આપ્યું. તો કુરાનમાં ચેપ્ટર 98 વર્સ 7માં બીજું અલ્લાહ કહે છે, બે એડવાઇસ કહે છે, આ પહેલી હતી. આ બીજું એડવાઇસ આપણને અલ્લાહ આપે છે કે ઇનડીડ those who believe and do righteous deeds, they are the best of my creation. Taqwa, that's what Allah is talking about. Righteousness, righteous deeds આપણને કરવાની જરૂર છે. તો કન્ક્લુઝનમાં આપણે દરેક ટ્રેજેડી જોઈએ છે, ઇન્ક્લુડિંગ ફ્લાઇટ 171ની ટ્રેજેડી આપણે જોયા કે કેવી રીતના પ્લેન ડિસેન્ટ થાય છે. પ્લેન ઉપર જવાની બદલીમાં આપણે સેકન્ડમાં જોયા કે પ્લેન કેવી રીતના પડે છે આપણી આંખની સામે. તો આ આપણે લોસ જોયા કે કેટલી લાઈફ હાલી ગઈ, પણ એમાં મેસેજ છે. એમાં મેસેજ એ છે કે એવરી બ્રેથ ઇઝ અ ગિફ્ટ અને એવરી મોમેન્ટ ઇઝ અ બોરોડ મોમેન્ટ. અલ્લાહે આપણને ટાઈમ આપી દીધો છે, તો આ દરેક મોમેન્ટ જે છે એ બોરોડ મોમેન્ટ છે. સાથે સાથે આ ટ્રેજેડી આપણને રિમાઇન્ડ કરે છે કે લાઈફ ઇઝ શોર્ટ. એન્ડ બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ઓનલી શોર્ટ, ઇટ કેન બી રિકોલ્ડ એની ટાઈમ. એ તમારો પ્રેરોગેટિવ નથી. તો ઇન્સાન જ્યારે વિચાર કરે છે કે મારા પાસે વેલ્થ છે, મારા પાસે પાવર છે, મારા પાસે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહને દીધેલા ચિલ્ડ્રન્સ છે, કે મારા પાસે સ્ટેટસ છે, તો એને શું થાય છે ઇન્સાનને કે હવે મારા પાસે આઈડેન્ટિટી છે, સિક્યુરિટી છે. એમ ઇન્સાનને થાય છે ભાઈઓ, ધીઝ આર ધ ટેસ્ટ ઇન લાઈફ. એ આપણને સમજવાની જરૂર છે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે આપણા સોલને પ્યુરિફાઈ કરીએ, સાથે સાથે આપણા વિલને સ્ટ્રેન્થન કરીએ, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે આપણને ગાઈડ કરે કે આપણે ટુ લીવ એઝ અ રિસ્પોન્સિબલ સર્વન્ટ ઓફ હિઝ ટ્રસ્ટ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.